અમારા આદરણીય દિલીપભાઈ સંઘાણીજી, મારા ખાસ મિત્ર વર્ષોથી, જ્યારે અમારી સાથે નહોતા ત્યારથી મારા અંગત મિત્ર ભાઈ શ્રી નરહરીભાઈ, સંદીપભાઈ એન્જિનિયર, મહેન્દ્રભાઈ શાહ અને આપ સૌ ગુજરાતીઓના ગુજરાતી અને ગુજરાત માટે અને ગુજરાત જે અન્ય દેશોમાં વસવાટ કરી રહ્યો છે એવા તમામ દેશોના ગુજરાતીઓને એક તાતણે બાંધવાનું કામ 1988થી ચાલુ થયું અને એના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહેલા ભાઈ શ્રી ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. દુનિયાભરમાં લગભગ 200 દેશની અંદર ક્યાંક ને ક્યાંક એવા પણ દેશો છે કે જ્યાં તમને 2, 4, 5 પણ ગુજરાતી મળે, 2, 4, 5 લાખ પણ મળે, 40, 50 હજાર ગુજરાતીઓ પણ મળે સમગ્ર વિશ્વના ફલક ઉપર. અત્યારે ગુજરાતીઓ ક્યાંક ને ક્યાંક એ દેશમાં પોતાની બુદ્ધિ ક્ષમતાથી, પોતાની કાર્યક્ષમતાથી એ દેશના વિકાસમાં પોતાના ગુજરાતીપણાને જાળવી, ગુજરાતીપણાના ભાવને જાળવી અને જે પ્રમાણે સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓની જે અલગ ઓળખ બનાવી છે એ અલગ ઓળખ એક તાતણે બાંધી અને ગુજરાત સાથે એનો નાતો બાંધવાનું કામ એ ગુજરાતી સમાજ કરી રહ્યું છે. અને સરકાર સાથેનો પણ સીધો એનો સંપર્ક, અને એ સંપર્ક થકી દુનિયામાં ક્યાંય ગુજરાતીને કોઈ નાની મોટી તકલીફ હોય અથવા તો એ ગુજરાતી એ જે દેશની અંદર ખૂબ સરસ રીતે પ્રગતિ કરી હોય અને ફરીથી પોતાના રૂટ્સ ઉપર આવવું હોય, સમૃદ્ધ થયેલા ગુજરાતીઓને પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરે એવું પ્લેટફોર્મ એટલે વિશ્વ ગુજરાતી સમાજ. પરંતુ વર્ષોથી ક્યાંક દૂર દૂરના દેશોની અંદર, યુરોપની અંદર, વિકસિત દેશોની અંદર ગુજરાતીઓનો વસવાટ થયા પછી એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી અને એ પેઢીઓ પછી પણ જે નવી પેઢીઓ તૈયાર થતી હોય એનો ક્યાંક ને ક્યાંક ગુજરાતનો સાથેનો, ભારત સાથેનો નાતો તૂટતો હોય એવું લાગે. પરંતુ મારી વિશ્વ ગુજરાતી સમાજને એક અપીલ પણ છે. આપણું જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે, પેઢીઓ બદલાય પરંતુ ગુજરાતીપણાનો અહેસાસ અને ગુજરાતની ફોરમ જ્યાં પણ વસતા હોય અને જ્યારે પણ મુશ્કેલી આવતી હોય, ગમે તે દેશમાં વસતા હોઈએ, પરંતુ આપણા જે રૂટ્સ છે એ મુશ્કેલીના સમયમાં એ રૂટ્સ આપણને યાદ આવતા હોય છે. યુગાન્ડાનો વિષય હોય કે નાનો સરખો ગુજરાતમાં, સુરતમાં પ્લેગનો વિષય પણ ગામડા સુધી લોકો આવ્યા હતા. યુગાન્ડાથી ભારત પણ આવ્યા અને બીજા દેશોમાં પણ વસવાટ કર્યો. એ જે મહેક અને જે ભારતીયપણાનો ભાવ અને ભારતીયપણાના ભાવની સાથે ગુજરાતી હોવાનું ગૌરવ નેલ્સન મંડેલાને આખું વિશ્વ ઓળખે છે. દક્ષિણ આફ્રિકાના જ નહીં પરંતુ આખું વિશ્વ ઓળખે છે. આપણા ત્યાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી ભારતીય તરીકે આખું વિશ્વ ઓળખે છે. પરંતુ આપણે આપણા ગુજરાતી તરીકે પણ ઓળખીએ છીએ. એ આપણા ગુજરાતીપણાનો ભાવ છે. ભારતીયતા અને હિન્દુસ્તાની સંસ્કૃતિને દેશ વિદેશની અંદર ગુજરાતીઓ પોતાના ભાવ સાથે, પોતાના ગુજરાતીપણા થકી એને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે નવા વરાયેલા પ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈને અને એમની જે ટીમ હોય, ટીમ બનશે અને તમામ ટીમને ગુજરાતીપણાનો અહેસાસ, ગુજરાતીયત અને ગુજરાતની સંસ્કૃતિ, ફોરમ અને ગરબા, દિવાળી, ઉત્તરાયણ, હોળી દરેક જગ્યાએ જ્યારે, અને આપણે તો ખૂબ નસીબદાર છીએ કે આજે વોશિંગ્ટનની અંદર પણ વ્હાઇટ હાઉસની અંદર દિવાળી મનાવવી પડે, આપણા પ્રસંગો ત્યાં ઉજવવા પડે, એ પ્રકારનું આખું
એક મોટું પ્લેટફોર્મ ગુજરાતી અને ભારતીયો તરીકે આખી દુનિયામાં ઊભું થયું છે. ત્યારે હજુ પણ ગુજરાતી સમાજ ક્યાંય પણ ગુજરાતી સંગઠનો હોય, ગુજરાતી સમાજ હોય, આપણી ધાર્મિક કે સામાજિક સંગઠનો હોય, તમામને એક તાંતણે બાંધવાનું કામ એ ચોક્કસ નવી ટીમ ખૂબ ઉત્સાહથી કરશે. ભાવેશભાઈ ખૂબ ઉત્સાહથી કરશે. અને આપ સૌ જ્યારે ભાવેશભાઈએ શ્રેષ્ઠ ગુજરાતીઓને અહીંયા આમંત્રણ આપ્યું છે ત્યારે આપ સૌ અને અમે સૌ ભાઈ ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આપે પણ મને બોલાવી અહીંયા બોલવાની તક આપી, સન્માન પણ કર્યું, અને સાથે જે આપની સાથે જે આત્મીયતાનો નાતો પહેલાંથી છે એ હજુ સરકાર અને સાથે ભાવેશભાઈ ઋષિકેશભાઈ નહીં, પરંતુ સરકાર અને વિશ્વ ગુજરાતી સમાજનો અતૂટ નાતો બની રહે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. ધન્યવાદ, આભાર માનનીય મંત્રીશ્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. આપે વિશ્વ ગુજરાતી સમાજના જે વૈશ્વિક કાર્યો છે એની વાત કરી, અને સાથે સાથે જે વાત કરી કે ગુજરાત સરકાર